અમદાવાદમાં હનુમાનજીના મંદિરોમાં હનુમાનજી મહારાજના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। અમરાઈવાડી, નાગરવેલ, ઓઢવ, ઘોડાસર, વટવા સહિતના રામ ભક્ત હનુમાનજીના મંદિરોમાં વહેલી સવારથી જ મંગળા આરતી, મારુતિ યજ્ઞ અને 56 ભોગના અન્નકૂટ સાથે ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું। ભક્તોએ આંકડાની માળા, શ્રીફળ અને સિંદૂર ચડાવવા શ્રી હનુમાનજીના મંદિરોમાં કતારોમાં જોવા મળ્યા હતા। દાદાના ભક્તો માટે ભાવતા ભોજન સાથે બુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ ભાવથી વિતરણ કરાયો। હનુમાનજી માટે આગળ ધરતી ઉપર જો આ સચરાચરમાં એ જ વાપી કરેલો છે, બીજો કોઈ છે। અને અંદર બારે ઉપર નેચે આજુબાજુ બોલે બોલાવે સબ ઘટ બોલે, એ તો સેમ સત્તા વાળો હનુમાન છે। કોણ સદગુરુ દેવ હનુમાનજી માટે તો કશું કહેતો કશું કહેવાય એવું જ નથી કે જેને રામને રોતો સોના રાખ્યા હોય અને જેને રામ લક્ષ્મણને છોડાઈને લાયા હોય તો પછી એની તો શું વાત કરવાની છે પ્રભુ। હાલમાં હું ઘણા વર્ષોથી અહીંયા સેવા આપું છું, દર્શન કર રોજ આવું છું। અમે શનિવારેથી મંગળવારે શનિવારે દર્શન કરી આવીએ છીએ। અમારી બધી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને અમારી ઈચ્છાઓ જે બધી કરીએ છીએ એ હનુમાન દાદા સાંભળે છે, હાજર હજુર છે। અને એ મૂર્તિ પ્રાગટ્ય એવું છે કે ગિરનાર બાપુના હસ્તકે થયેલ છે, એટલે ખૂબ સુંદર અને આયોજન કર્યું છે જે નરેશ મહારાજે હાલમાં અત્યારે પુણ્યનું ખૂબ સુંદર કામ કર્યું। 3 જણની જનોઈ છે અને 56 ભોગ બધી હવન કુંડ ચાલુ છે, અખંડ હવન કુંડ ચાલુ છે, પ્લસ સાંજે લગભગ ભંડારો અસંખ્ય માણસો જેટલા આવશે એટલાને પ્રસાદીનું આયોજન કરેલ છે। 56 ભોગ બી રાખેલ છે મંદિરમાં। આમ નવાર શનિવારે પણ ખીચડીનું આયોજન કરીએ છીએ અને દરેક પ્રસાદી દરેક આવનાર વ્યક્તિઓ પ્રસાદી મસાલેદાર ખીચડીનું આયોજન કરીને અમને પ્રસાદી દર શનિવારે આપી। આજના દિવસમાં અમારો સવારથી કાર્યક્રમ છે, અખંડ કુંડ છે, હવન છે, પ્લસ હાલમાં અમારો જે 3 જનોઈ છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું કે જે 23/4/2024ના રોજ જે આ એક અમૂલ્ય કહેવાય કે જે ભૂદેવને અંદર આજે અમે આપવામાં આવી છે, 3 જનોઈ આપવામાં એક સાથે કરી છે। અને આના સિવાય 56 ભોગ ભગવાનને શ્રી હનુમાન દાદાને ચઢાવી અને રાજભોગના દર્શન કરી અને અમે એની આરતી કરી 12 વાગ્યા પછી સાંજનો કાર્યક્રમમાં અમે હાલમાં એની અંદર આપવામાં આવેલ છે, રાખેલ છે। અને આજે હનુમાન દાદાનો જન્મ જયંતિ છે એ નિમિત્તે અમે અહીંયા ધજા ચડાવવા આવ્યા છે। મંદિરનો બહુ સત છે અને જો કે હનુમાન દાદા જે કેવા ભગવાન છે જે હાલમાં બી કળિયુગમાં બી બધાની હાજરા હાજર છે, બધાની હેલ્પ કરે છે, બધાની મનોકામના પૂરી કરે છે। અમે હા અત્યારે અહીંયાનો માહોલ લાગે છે કે કંઈક પ્રસંગ છે અહીંયા મોટો, એ રીતનો માહોલ છે। હા, ઘરના જન્મદિવસની અને ભગવાનના જન્મદિવસની અલગ જ ઉજવણી હોય અને એનો અમને બહુ સારો આનંદ થઈ રહ્યો છે અહીંયા આવીને। અત્યારે અમે ધજા ચડાવવા આવ્યા છે અને રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।